બાબર તાલુકા પંચાયત ખાતે વય નિવૃત્ત થતા આંગણવાડી કાર્યકર બહેનોનો વિદાય સમારંભ યોજાયો। આદરો તાલુકા પંચાયત ખાતે આંગણવાડી કાર્યકર બહેનોનો વય નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો, જેમાં બાબર તાલુકાની તમામ કાર્યકર બહેનો હાજર રહી હતી અને વય નિવૃત્ત થતા મંજુલાબેન શર્મા તેમજ ચંદ્રિકાબેન જોશીનું શ્રીફળ સાકર આપી અને સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં તમામ સજાની જણાવ્યું કે બંને બહેનો આરોગ્યમય સ્વસ્થ રહે તેવી શુભકામના પાઠવી। આ કાર્યક્રમમાં ભાનુભાઈ પંડ્યા, કિશનભાઈ વાઘેલા, સંગીતાબેન આસલ, વિનોદભાઈ તેમજ તમામ આઈસીડીએસ સ્ટાફ તેમજ આંગણવાડી બહેનો હાજર રહી આ કાર્યક્રમની આભાર વિધિ લતાબેન દવે કરી હતી। ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે સુનિલભાઈ ગોકલાણી, બાબર। તો ખૂબ અમે આભાર માની બેલો તો કેમ કે અમને તો વિશ્વાસ જ નતો, ખાલી તાલીમ છે એટલે આપવાનું છે, આપણે આ સરપ્રાઈઝ મળ્યું છે એના માટે અમને એટલું સારું લાગ્યું છે કે પહેલી વાર અમે આ ભાનુભાઈ આવું ગોઠવ્યું છે એના માટે આ મંજુલાબેન ને ચંદ્રિકાબેનને એમને પણ નવાઈ લાગ્યું છે કે અમારી વિદાય અને એ પણ આવ્યા માન રાખીને કે ભાનુભાઈ આવું રાખ્યું છે ને અમને બહુ એમ ખુશી થઈ ગઈ। એ બધી બહેનો વચ્ચે અમારી એક બહેનની આવી રીતની વિદાય રાખી છે તો અમને પણ ઉમંગ હવે જાગી કે હા અમારું માન વધે ગયું છે, બીજું અમારું માન નહોતું એવું લાગતું આંગણવાડી બેન એટલે શું બરાબર, પણ ભાનુભાઈએ એનું મહત્વ ઘણો બધો ઊંચો કરી નાખ્યો છે અમારા આંગણવાડી બહેનોનો, એટલે ભાનુભાઈને ખૂબ આભાર। આ બે બહેનો આવી છે અમારે માં મતલબ કોને માન જગ્યા છે એટલે એમનો ખૂબ ખૂબ આભાર કે આટલી એ પણ આવે અહીંયા વિદાય માટે। અને બાકી તો હવે આગળ તો શું કેવું, આટલી કામગીરી કરી એમને બરાબર ને મંજુલાબેનનું કેવું શું, જ્યારે પણ આપણે કીટ લેવા જતા ને એની ટાઈમ ફોન કરો કે આપણે સાહેબને ખબર પડવી ના જોઈએ, અમે તમારા ઘરે મૂકજો તો તેને ના નથી પાડી બરાબર, અને એના માટે અમે એની ટાઈમ એમના ઘરે જઈને ઉપરથી કીટ લેવા જાઉં ને એમના ઘરે ચા પાણી પણ પીને પણ આવવાનું, આટલી બધો સંઘર્ષ કર્યો છે આપણી બહેનો તો એમ થાય કે 2 મિનિટની ટાઈમ ના મળે, પણ તે છતાં બધી બહેનો 135 બહેનો માટે એ મંજુલાબેનને ટાઈમ કાઢ્યો છે, એમનો ખૂબ ખૂબ આભાર। અને બાકી બહેનો એમના જેમ સંઘર્ષ કરે અને અમારે પણ એવી આશા કે સરકાર જેમ ભાનુભાઈને ખબર પડી છે કે આંગણવાડી કાર્યકર બહેનની વિદાય રાખવી, એમ સરકારને ખબર પડે કે આટલી મહેનતની નોકરી કરી